जय हिंद. Excellent. So first, I would like to thank Principal of Government Polytechnic College, along with Dhaval sir, PM Shah sir, and the team GP Godra. અહીંયા હું તમારી સમક્ષ એક એવું લેક્ચર લઈને આવ્યો છું કે જે સીધું યુથ સાથે કનેક્ટેડ છે. કોની સાથે? યુથ. અને હું યુથને મળવા એટલા માટે આવ્યો છું, મારી ચેનલનું નામ પણ UR21 છે. અને UR21 સ્ટેન્ડ્સ ફોર યુથ અપલિફ્ટમેન્ટ, વુમન એમ્પાવરમેન્ટ એન્ડ આર્ટ ઓફ 21st સેન્ચુરી. અને એનો મતલબ એવો થાય છે કે 21મી સદીનો યુવાન કેવો હોવો જોઈએ, એના માટેનો એક કોન્સેપ્ટ છે, એની માટેની એક પ્રોસેસ છે, અને એની બાબતે હું તમારી સમક્ષ વાત કરવા આવ્યો છું. બરાબર? તો સૌથી પહેલાં મારું જે લેક્ચર જે છે એ લેક્ચર 4 લેંગ્વેજીસમાં હશે. થોડું ઘણું ઇંગ્લિશ હશે, થોડું ઘણું સંસ્કૃત હશે, થોડું ઘણું હિન્દી હશે, અને ઘણું બધું ગુજરાતી હશે. બરાબર? એટલે ચતુર્વેદી ચતુર્ભાષી કયો શબ્દ છે? ચતુર્વેદી ચતુર્ભાષી. 4 ભાષાઓમાં તમને વાત કરીશ. તો સૌથી હું પહેલાં શરૂઆત કરીશ સંસ્કૃતથી. તો એક આપણે દેવીની પૂજા અને શક્તિની પૂજા ના કરીએ અને શક્તિ વિશે ના બોલીએ તો કોઈ પણ વસ્તુની શરૂઆત થતી નથી. તો હું પહેલાં એક શ્લોક બોલીશ, મારી સાથે બોલવાનું છે. યા દેવી સર્વભૂતેષુ શક્તિ રૂપેણ સંસ્થિતા નમસ્તસ્यै નમસ્તસ્यै નમો નમઃ. નમો એટલે નરેન્દ્રભાઈ મોદી નહીં, નમન કરવાની વાત છે. બરાબર ને? પરંતુ આપણા વડાપ્રધાન છે અને આમાં આવી પણ જાય છે. તો શક્તિની પૂજા પછી હવે હું તમારી સમક્ષ જે વાત કરવા આવ્યો છું, અહીંયા લખેલું છે વિથ સ્ટુડન્ટ્સ વિથ લીડર્સ. ટાઇટલ શું છે? વિથ સ્ટુડન્ટ્સ વિથ લીડર્સ. તો અહીંયા હું તમારી સમક્ષ વાત કરવા પોલિટેકનિકના સ્ટુડન્ટ્સ પાસે નથી આવ્યો, પરંતુ ભારત વર્ષના જે ભવિષ્યના ફ્યુચર લીડર્સ છે એ લીડર્સ સાથે હું વાતચીત કરવા આવ્યો છું કે 21મી સદીનો યુવા જે લીડર જે છે એ લીડર કેવો હોવો જોઈએ. અને લીડરશિપ માટે સૌથી બેસ્ટ કોઈ મેન્યુઅલ હોય તો એ ભગવદ્ ગીતા છે. શું છે? ભગવદ્ ગીતા. અને ભગવદ્ ગીતાની સાથે સાથે સ્પોર્ટ્સ. તમે બધા સ્પોર્ટ્સ તો ડિરેક્ટલી ઇનડિરેક્ટલી કનેક્ટેડ જ હશો. બરાબર ને? તો સ્પોર્ટ્સને ભગવદ્ ગીતા સાથે કઈ રીતે કનેક્ટ કરીને કઈ રીતે લીડરશિપ ડેવલપ થાય એ લીડરશિપના કોન્સેપ્ટ પર હું વાત કરવા આવીશ તમારી સમક્ષ. બરાબર? એટલે ત્રણ મારા જે લેક્ચર છે એમાં એક લીડરશિપ હશે, ભગવદ્ ગીતા હશે, અને સાથે સાથે સ્પોર્ટ્સની સ્ટોરીઝ હશે, અને રિયલ લાઈફ સ્ટોરીઝ પણ હશે. તમારી સ્ટોરી, મારી સ્ટોરી, અનેકની સ્ટોરીઝ હશે. બરાબર ને? તો સૌથી પહેલા મારો પ્રશ્ન છે, એક પ્રશ્ન પુટઅપ કરું તમારી સમક્ષ. ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન કોણ? ફરીથી પૂછું છું, હેન્ડ રેઝ કરીને બોલો. ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન કોણ? ત્રીજી વખત પૂછું છું, ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન કોણ? હવે ટ્વિસ્ટ છે. મેં પ્રશ્ન શું પૂછ્યો? ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન. બરાબર ને? તો ભારતીય ક્રિકેટ ટીમ તો 2 છે, એક મેલ અને એક ફિમેલની છે કે નહીં? તો હરમનપ્રીત કૌરને કઈ રીતે ભૂલી ગયા? મતલબ શું છે કે આપણી માનસિકતા જે છે પુરુષ પ્રધાન માનસિકતા છે. કેવી છે? પુરુષ પ્રધાન માનસિકતા. જેમાં અહીંયા બેઠેલી દીકરીઓ જે છે એ દીકરીઓ દેખાતી નથી. અને રિસન્ટલી આપણે જે જોઈએ છે, જે બનાવ બની રહ્યા છે એ જમ્મુ કાશ્મીરથી કન્યાકુમારી ને ગુજરાતથી નોર્થ ઇસ્ટમાં, કે મહિલાઓ પર જે અત્યાચાર થઈ રહ્યા છે એ અત્યાચારોમાં ક્યાંક ને ક્યાંક આપણી જે માનસિકતા છે, આપણી મેન્ટાલિટી જે છે એ મેન્ટાલિટી રિસ્પોન્સિબલ છે. જેમ કે આપણે શું કહીએ છીએ? છોકરો અને છોકરી શબ્દ વાપરીએ છીએ. શું વાપરીએ છીએ? છોકરો અને છોકરી. છત્રીનો છ. બરાબર ને? તો છત્રીના છ માં છીછોરાપણું છે. શું છે? છીછોરાપણું. પરંતુ તમે છ ની જગ્યાએ દ વાપરો. દીકરો અને દીકરી. કયો શબ્દ? દીકરો અને દીકરી. ખાલી થોટ પ્રોસેસમાં ખાલી શબ્દ બદલવાની જરૂર છે. અને તમે જ્યારે કોઈ પણ નાનું બાળક તમારાથી નાનું હોય અને ખાલી છોકરા અને છોકરીની જગ્યાએ દીકરો અને દીકરી શબ્દ વાપરશો ને તો તમારી માનસિકતામાં ચેન્જ આવી જશે અને તમારી અંદર રહેલી જે વિકૃતિ છે ને, વિકૃતિ ઓટોમેટિકલી ડિમિનિશ થઈ જશે.
It's all about thought process. It's all about thought process. And from this I want to start. સૌથી પહેલા મેં શક્તિની વાત કરી. શાની વાત કરી? શક્તિ દેવીની વાત કરી. તો સૌથી પહેલા રિસ્પેક્ટ કોને આપો? રિસ્પેક્ટ વિમેન. મહિલાઓનું સન્માન કરો. ત્યાંથી હું સ્ટાર્ટ કરું છું, કારણ કે શરૂઆતમાં જેમને તમને જન્મ આપ્યો છે, જે તમારી સિસ્ટર જે છે, તમારી માતા જે છે, તમારી બહેન જે છે, તમારી પત્ની જે વુડ બી, કારણ કે અત્યારે તમે અનમેરિડ હશો એટલે વુડ બી વાઇફ જે છે એ બધાને જો શરૂઆતમાં રિસ્પેક્ટ નહીં કરો, યુ કેન નોટ બીકમ અ ગ્રેટ લીડર. આર યુ ગેટિંગ વોટ આઈ એમ સેઇંગ? સો ધીસ લેક્ચર સ્ટાર્ટ્સ ફ્રોમ રિસ્પેક્ટ. સાના રી એટલે અગેન સ્પેક્ટ એટલે જોવું. સ્પેક્ટ મીન્સ જોવું. રિસ્પેક્ટ ફરીથી જોવું, એને રિસ્પેક્ટ આપવું. તમારી અંદરની રહેલી બદીઓને દૂર કરો, ફરીથી જુઓ અને રિસ્પેક્ટ આપો. રિસ્પેક્ટ વર્ડ સ્પેક્ટ પરથી આવેલું છે. ઇંગ્લિશ લેંગ્વેજ જે છે ને બોરોડ લેંગ્વેજ છે, ચોરેલી લેંગ્વેજ છે. ગ્રીકમાંથી, લેટિનમાંથી, ગુજરાત આપણે ઇન્ડિયન લેંગ્વેજીસમાંથી, અને પછી શબ્દો બને છે. શું બને છે? ઇટ ઇઝ ઇંગ્લિશ લેંગ્વેજને ચોરી કરવામાં આવેલી છે. ઇંગ્લિશ લેંગ્વેજ બોરોડ લેંગ્વેજ છે. કયો વર્ડ વાપરું છું? બોરોડ. ક્યાંકથી લેવામાં આવેલી લેંગ્વેજ છે. જેમ કે હાલ મેં તમને કહ્યું ઇન્ટ્રોસ્પેક્ટ, રિસ્પેક્ટ, પર્સપેક્ટિવ, એમાં સ્પેક્ટ શબ્દ આવે છે. શું આવે છે? એ સ્પેક્ટ જે છે એ સ્પેક્ટ એટલે આ જોવું. આ ચશ્મા છે ને, સ્પેક્ટ કહીએ, સ્પેક્ટેકલ્સ, સ્પેક્સ. તો જો એ શબ્દો ત્યાંથી લીધેલા રૂટ છે, જે ગ્રીક રૂટ્સ, લેટિન રૂટ્સમાંથી તમે બોરોડ કર્યા છે અને પછી ઇંગ્લિશમાં કન્વર્ટ કરેલા છે. ખ્યાલ આવે છે? એટલે ઇંગ્લિશ લેંગ્વેજ, અને આપણે છે કે એંગ્લોફોબિયા, ઇંગ્લિશ લેંગ્વેજનો ડરપણ છે કે ઇંગ્લિશ લેંગ્વેજ પોલિટેકનિકમાં છે. ગુજરાતી તો આપણને ગજબ આવે છે પોલિટેકનિકમાં, પણ જેવા તમે ડિગ્રીમાં ટ્રાન્સલેટ થાવ છો, ટ્રાન્સફર થાવ છો, અને પછી સૌથી મોટા બે પ્રોબ્લેમ્સ આવે છે. કયું? એક મેથેમેટિક્સ અને એક ઇંગ્લિશ આવે છે ને. કે જેને ડિગ્રી કરવી છે એમના માટે ક્યાંક ને ક્યાંક આ હર્ડલ આવે છે કે મારે એક તો ઇંગ્લિશ લેંગ્વેજનું બેરિયર છે, અને સેકન્ડ બેરિયર કોનું છે? મેથેમેટિક્સનું. મેથેમેટિક્સના એક્સપર્ટને લઈને આવ્યું છે એટલા માટે તો લલિત નરસિંઘાની સર, જીસી ગોધરામાંથી. બરાબર. હવે આપણે સ્ટાર્ટ કરીએ. તો કેટલા લોકો ભગવદ્ ગીતા વિશે જાણે છે? ભગવદ્ ગીતા બોલો મિત્ર, શું જાણો છો? શું? શ્રી કૃષ્ણ પર બેઝડ છે. ઓકે, તો એમનું કહેવું છે કે ભગવદ્ ગીતા જે છે શ્રી કૃષ્ણ ભગવાન પર બેઝડ છે. તો સૌથી પહેલા હું ક્લિયર કરું કે આ જે બુક જે છે એ રિલિજિયસ બુક નથી. આ જે બુક જે છે ભગવદ્ ગીતા જે છે એ રિલિજિયસ બુક નથી, કોઈ ધર્મ સાથે જોડાયેલી બુક નથી. એ લાઈફને કેવી રીતે જીવવું એ લાઈફ મેન્યુઅલ છે. શું છે? લાઈફ મેન્યુઅલ છે. ઇટ ઇઝ શ્રીમદ ભાગવતમ ગીતા એક ગીત છે. એક શું છે? ગીત, જે ભગવાન શ્રી કૃષ્ણ દ્વારા ગવાયેલું છે. ભગવાન શ્રી કૃષ્ણ દ્વારા ગવાયેલું છે. ઇટ ઇઝ નથિંગ બટ કોન્વર્સેશન બિટવીન લોર્ડ કૃષ્ણ એન્ડ અર્જુના. ઇટ ઇઝ નથિંગ બટ કોન્વર્સેશન બિટવીન લોર્ડ કૃષ્ણ એન્ડ અર્જુના. ભગવાન શ્રી કૃષ્ણ અને અર્જુન વચ્ચેનું કોન્વર્સેશન છે. અને સૌથી પહેલું જે સિદ્ધાંત જે છે એમાં મારો પ્રશ્ન તમને છે કે મહાભારતમાં, બધા મહાભારત રામાયણ કોરોનામાં તો જોઈ જશે, કોવિડ વખતે, બરાબર ને? તો મારો પ્રશ્ન એ છે પહેલા કે ભગવદ્ ગીતાનું જ્ઞાન ભગવાન શ્રી કૃષ્ણએ અર્જુનને જ કેમ આપ્યું? લેટ મી પુટ ધીસ ક્વેશ્ચન. વાય the knowledge of Bhagavad Gita was given to Arjuna? Why not to Yudhishthira? યુધિષ્ઠિરને કેમ નહીં? કેમ કર્ણને નહીં? કેમ અભિમન્યુને નહીં? કેમ કૃષ્ણની સખી દ્રૌપદીને નહીં? કેમ અર્જુનને જ? પ્રશ્ન તો થવો જોઈએ ને કે why it is the conversation between Lord Krishna and Arjuna. If you know the answer, please raise your hand. જે પણ ક્વેશ્ચન આન્સર આપો તમે. અર્જુન વોઝ નોટ રેડી ટુ ફાઇટ ધ વોર. એમનો આન્સર એવો છે, પણ એ જસ્ટિફાઈ નથી થતો, કારણ કે યુદ્ધ તો કોઈને નહોતું લડવું, પણ ઇટ વોઝ ઇમ્પોઝડ. એમના પર ઇમ્પોઝ કરવામાં આવ્યું બીકોઝ ઓફ એક્સ્ટ્રીમ સર્કમસ્ટાન્સીસ. એક્સ્ટ્રીમ સર્કમસ્ટાન્સીસના કારણે એમના પર ઇમ્પોઝ કરવામાં આવ્યું હતું. બરાબર ને? તો અર્જુન એટલા માટે પસંદ કરવામાં આવ્યો હતો કારણ કે અર્જુન વોઝ મેરિટોરિયસ લાઈક યુ. તમારા જેવો ઇન્ટેલેક્ચ્યુઅલ હતું. હી વોઝ મલ્ટીટાસ્કર. એ મલ્ટીટાસ્કર હતો. બરાબર છે ને? અને એનામાં સૌથી મોટી સ્કિલ હતી પ્રવદા, વિવદા, વિતંડા, વિતર્કા. બોલો મારી સાથે. પ્રવદા,
વિવદા વિતંડા વિતર્કા. ડિસ્કસ કરવું, ડિબેટ કરવું, આર્ગ્યુ કરવું, આવી જે સ્કિલ હતી જે અર્જુનમાં હતી. અને અર્જુન પ્રશ્ન પૂછતો હતો. તદ્વિધિ પ્રણિપાતેન પરિપ્રશ્નેન સેવયા ઉપદેક્ષંતિ તે જ્ઞાનમ જ્ઞાનિનસ્ત તત્વદર્શિની. જે વિદ્યાર્થીના જે ગુણ જોઈએ, તમારી જે મેરિટોરિયસ મલ્ટીટાસ્કર પ્રશ્ન પૂછે, કોઈ પણ ટીચર હોય ને એને પણ એવા જ સ્ટુડન્ટ ગમે જે પ્રશ્ન પૂછે, એવા ગગા સ્ટુડન્ટ ના ગમે જે સરેન્ડર થઈ જાય. ખ્યાલ આવે છે? કોઈ પણ ટીચરને એવો જ સ્ટુડન્ટ ગમે કે જે પ્રશ્ન પૂછે. પ્રવદા વિવદા વિતર્કા વિતંડા. અત્યારે તો ટેકનોલોજીનો જમાનો છે, લોકો આગળથી એડવાન્સમાં ભણીને આવે છે અને ક્વેશ્ચન ક્લાસરૂમમાં પૂછતા હોય છે. પણ ઘણા લોકો જે હોય છે ને ક્યારેય પ્રશ્ન નથી પૂછતા. જે પ્રશ્ન પૂછે છે ને એ કદાચ એને ડાઉટ છે એટલા માટે પૂછે છે, બરાબર ને? પણ જે ખબર નથી છતાં પણ નથી પૂછતો ને આખી જિંદગી મૂર્ખ રહે છે. પરંતુ જેને ખબર નથી ને પૂછે છે, થોડા સમય માટે પોતાના નોલેજને એક્સપ્લોર કરે છે. એટલે તમે એઝ અ સ્ટુડન્ટ હંમેશા પ્રશ્ન પૂછજો. એ તમે અહીંયા ક્લાસરૂમમાં હોય કે આજે ભવિષ્યના લીડર બનીને સંસદ ભવનમાં પણ જાઓ તો પ્રશ્ન હંમેશા પૂછવો. આર યુ ગેટિંગ વોટ આઈ એમ સેઇંગ? તો અર્જુન એટલા માટે પસંદ કરવામાં આવ્યો હતો. અને ઇટ ઇઝ કોન્વર્સેશન બિટવીન લોર્ડ કૃષ્ણ એન્ડ લોર્ડ અર્જુન. બરાબર? ભગવદ્ ગીતા શું છે તો હું તમને કહું તો એમાં 700 શ્લોકા છે. કેટલા છે? 700 શ્લોક છે. એમાંથી 574 એટલે 574 શ્લોકા વોઝ નેરેટેડ બાય લોર્ડ કૃષ્ણ. ભગવાન શ્રી કૃષ્ણએ 574 શ્લોક બોલ્યા છે. કેટલા? 84 questions are been asked by Arjuna. કેટલા ક્વેશ્ચન્સ? અર્જુને 84 ક્વેશ્ચન્સ પૂછ્યા છે. એના જવાબ 574 છે. એટલે કેટલું ડિટેલ્ડ કોન્વર્સેશન છે. વોટ ઇટ? સંજય જે લાઈવ ટેલિકાસ્ટ કરે છે, દુનિયાનું પહેલું લાઈવ ટેલિકાસ્ટ ત્યાં થયું હતું. સંજય કોણ હતા? તો ધૃતરાષ્ટ્ર જે હતા હસ્તિનાપુરના રાજા, બરાબર ને, એ પોતે બ્લાઇન્ડ હતા. એટલે એમને નોલેજ જે વોરમાં જે થઈ રહ્યું છે એનું લાઈવ ટેલિકાસ્ટ કોણ કરે છે? સંજયને. કે જે વ્યાસ મુનિ હતા એ દિવ્ય દ્રષ્ટિ કોને આપે? સંજયને. એટલે સંજય, ધૃતરાષ્ટ્ર, અર્જુના એન્ડ લોર્ડ કૃષ્ણ, ટોટલ 4 કેરેક્ટર્સ છે. કેટલા કેરેક્ટર્સ? 4 કેરેક્ટર્સ છે. તો એમાં 574 ક્વેશ્ચન્સ આન્સર કોને આપ્યા? શ્લોકા લોર્ડ કૃષ્ણ. 84 અર્જુના. 41 શ્લોકાસ આર નેરેટેડ બાય સંજય. 41 શ્લોક કોને નેરેટ કરેલા છે? સંજય. પરંતુ આ બધામાં એક જ શ્લોક ધૃતરાષ્ટ્ર બોલે છે અને એ જ પથારી ફેરવે છે. એક જ શ્લોકે પથારી ફેરવી નાખી. આખું મહાભારત રચાઈ ગયું, આખી ભગવદ્ ગીતા રચાઈ ગઈ. અને એ શ્લોકથી જ હું સ્ટાર્ટ કરીશ, બરાબર ને? ભગવદ્ ગીતામાં યોગ નામનો એક શબ્દ છે. યોગસ્થ કુરુ કર્માણી, યોગ કર્મશુ કૌશલમ. આ 2 શબ્દો છે આપણે સાંભળેલા. યોગ કર્મશુ કૌશલમ અને યોગસ્થ કુરુ કર્માણી. એ યોગ શબ્દ છે ને 106 વખત છે. 106 ટાઈમ ભગવદ્ ગીતામાં. કેટલી વખત યુઝ થયો છે? 106 વખત. તો મેં જે તમને કહ્યું કે ભગવદ્ ગીતા શું છે, તો એ 48 મિનિટનું કોન્વર્સેશન છે. કેટલી મિનિટનું? 48 મિનિટ, 48 મિનિટનું કોન્વર્સેશન. 574 શ્લોક જે ભગવાન શ્રી કૃષ્ણ બોલે છે, 84 શ્લોક જે છે અર્જુન બોલે છે, 41 શ્લોક છે સંજય બોલે છે, 1 શ્લોક ધૃતરાષ્ટ્ર બોલે છે, અને 106 વખત યોગ શબ્દ આવે છે. હવે એક શ્લોક જે છે, હવે મેં તમને વાત કરી કે ધૃતરાષ્ટ્ર એક જ શ્લોક બોલે છે, બરાબર ને? અને એ શ્લોકે શું કર્યું? પથારી ફેરવી નાખી. તો શ્લોક શું છે? પેલા મારી સાથે બોલ. બધા બોલશે મારી સાથે, બરાબર ને? હું બોલીશ પછી તમારે મારી સાથે બોલવાનું છે. તો બોલો. ધર્મ ક્ષેત્રે કુરુક્ષેત્રે સમવેતા યુત્સવ મામકાઃ પાંડવશ્ચૈવ કિમ કુર્વત સંજય. આમાં 2 જે શબ્દો જે છે, મામકાઃ પાંડવશ્ચૈવ, ત્યાંથી જ પ્રોબ્લેમ સ્ટાર્ટ થયો. ધૃતરાષ્ટ્ર કોણ હતા? હસ્તિનાપુરના રાજા હતા ને. ધૃતરાષ્ટ્ર દુર્યોધનના પિતા નહોતા. ધૃતરાષ્ટ્ર કોણ હતા? હસ્તિનાપુરના રાજા. હી વોઝ ધ લીડર ઓફ હસ્તિનાપુર. હવે મારો પ્રશ્ન છે, કૌરવો કેટલા? કૌરવો કેટલા? ખોટી વાત.
હસ્તિનાપુર જે છે એ હસ્તિનાપુરની ડાયનેસ્ટી કઈ? કુરુવંશ. કુરુવંશ કહેવાય ને. તો કુરુવંશના બધા સંતાનો શું કહેવાય? કુરુવંશના બધા સંતાનો શું કહેવાય? જીપી પોલિટેકનિક છે તો તમે બધા શું કહેવાય? તમે મિકેનિકલના સ્ટુડન્ટ, સિવિલના સ્ટુડન્ટ ના કહેવાય. તમે પહેલા આઈડેન્ટિટી કઈ? ગવર્મેન્ટ પોલિટેકનિક કોલેજ ગોધરા કહેવાય કે નહીં? તો તમે જીપી પોલિટેકનિકના સ્ટુડન્ટ છો. તો જે કુરુ ડાયનેસ્ટી હતી, જે હસ્તિનાપુરની હતી, એના માટે તો બધા સંતાનો સમાન હોય કે ના હોય? ખ્યાલ આવે છે કે? તો પહેલા એની આઈડેન્ટિટી કઈ? કૌરવોની. કુરુવંશના દીકરાઓ કયા? કૌરવ. પછી ભાગ બે પડે છે કે ધૃતરાષ્ટ્રના સંતાનો અને પાંડુ રાજાના સંતાનો. એમ રાઈટ ઓર રોંગ? રાઈટ ઓર રોંગ? તો પછી હવે ભાગ પડે છે એમાં ધૃતરાષ્ટ્રના જે દીકરાઓ હતા 100 અને પાંડુ રાજાના જે દીકરાઓ હતા 5, એમને નામ આપવામાં આવ્યા હવે જે આપણે કહીએ છીએ કૌરવો અને પાંડવો. હકીકતમાં જે કુરુ ડાયનેસ્ટીના સંતાનો તો કેટલા હતા? 105 હતા. તો રાજાની જવાબદારી કોના પ્રત્યે હોય? 100 પ્રત્યે હોય, 5 પ્રત્યે હોય કે 1 પ્રત્યે હોય? 105 પ્રત્યે હોય. કોના પ્રત્યે? He is entitled to take responsibility of the each and every individual kids of Hastinapur. ખ્યાલ આવે છે શું કહેવા માંગુ છું? પણ એને શું કર્યું? આ શ્લોકામાં બોલ્યો મામકાહ પાંડવાશ્ચૈવ, મારા અને પાંડુના પુત્રોએ શું કર્યું? અને લીડરે ભેદભાવ કર્યો. રાજાએ શું કર્યું? ભેદભાવ. એટલે પીએમ શાહ સાહેબે કહ્યું કે મારા સિવિલના છોકરાઓ અને બીજા છોકરાઓ. જ્યારે સાહેબ આવું કરે, જો કે તો કરે એવા નથી, મારા મિત્ર છે, પણ એવું થાય તો શું થાય? ભાગલા પાડો ને રાજ કરો. થયું કે નહીં? અને એઝ અ લીડર, ઇફ યુ વોન્ટ ટુ બીકમ અ લીડર, ધેન યુ કેન નોટ ડિસ્ક્રિમિનેટ. તમે ભેદભાવ કરી શકો નહીં. અને એઝ અ લીડર પહેલું લેસન તમને આપું છું કે જીવનમાં ક્યારેય ભેદભાવ કરતા નહીં. મામકાહ પાંડવાશ્ચૈવ નહીં. This is the first lesson that I want to tell you, that as a leader never ever discriminate. Got it? એક જ શ્લોક પણ આખું મહાભારત રચી નાખ્યું. હવે આગળ વધીએ આપણે. જે રીતે અર્જુનની વાત કરી, મેં તમને કહ્યું અર્જુન મેરિટોરિયસ હતો, અર્જુન ટેલેન્ટેડ, અર્જુન ગિફ્ટેડ હતો, અર્જુનમાં બધું જ હતું. પરંતુ જ્યારે અર્જુન વોરમાં જાય છે ને, ત્યારે વોરમાં જ્યારે સામે જુએ છે ને, એ સામે જુએ તો કોણ હતા? ભીષ્મ, દ્રોણાચાર્ય, કૃપાચાર્ય, અશ્વત્થામા, ગુરુભાઈ. આવા એની સાથે નલચર થયેલા, એમને નલચર કરેલા એવા લોકો, એના જ બંધુઓ, એના જ ભાઈઓ હતા. અને જ્યારે જુએ છે ત્યારે શસ્ત્રો મૂકી દે છે. શું કરી દે છે? શસ્ત્રો મૂકી દે છે. દ્રષ્ટેમ સ્વજનમ કૃષ્ણમ રથમ સમુપસ્થતે. ગભરાઈ જાય છે. યુદ્ધમ સમુપસ્થતે, જે પોતે શસ્ત્રો છે ને મૂકી દે છે. અને જ્યારે એનું ગાંડીવ જે છે હલવા માંડે છે, એ શસ્ત્રો મૂકી દે છે, યુદ્ધ કરવાની ના પાડે છે. He denied to fight the war. He denied to fight the war. એને યુદ્ધ લડવાની ના પાડી. અને ત્યારે એઝ અ લીડર, એઝ અ મેન્ટોર, એઝ અ ગોડ, ભગવાન શ્રી કૃષ્ણ એઝ અ લીડર ઊભા થાય છે. અને ભગવાન શ્રી કૃષ્ણ કહે છે અર્જુનને, ભગવાન ક્યારે ગાળ બોલે? અશબ્દ બોલે? પણ આ એક શ્લોક, જ્યારે બીજા નંબરનો શ્લોક જ્યારે ભગવાન શ્રી કૃષ્ણ બીજા અધ્યાયમાં બોલે છે ને, ત્યારે એક શબ્દ વાપરે છે જે આપણી અત્યારની સુસંસ્કૃત ભાષામાં એને અપશબ્દ કહેવાય. શું કહેવાય? અપશબ્દ. કારણ કે અર્જુન હિંમત હારી જાય છે, શસ્ત્રો મૂકી દે છે. એનો જે સ્વધર્મ હતો, he was a warrior, he was a fighter. It is his responsibility to fight a war. And once he decides that I do not want to fight a war because the war that I am fighting are my kids and kin, મારા ભાઈઓ અને બંધુઓ છે, તો હું એમની સામે યુદ્ધ કરું નહીં. ત્યારે શસ્ત્ર મૂકી દે છે. અને ત્યારે ભગવાન શ્રી કૃષ્ણ વર્ડ વાપરે છે ઇમ્પોર્ટન્ટ. ઇમ્પોર્ટન્ટ વર્ડનો મિનિંગ થાય નપુંસક. શું થાય? નપુંસક. યુ ગોટ ઇટ વોટ આઈ એમ સેઇંગ? અને એવો શ્લોક છે, મારી સાથે બોલવાનું છે. ક્લૈબ્યમ માસ્મ ગમઃ, ક્લૈબ્યમ માસ્મ ગમઃ પાર્થ નેતત્વ યુપપદ્ધતે ક્ષુદ્રમ હૃદય દૌર્બલ્યમ त्यक्तोतिष्ठ परम तप, त्यक्तोतिष्ठ परम तप, त्यक्तोतिष्ठ परम तप. हे अर्जुन,
તારામાં આટલી હૃદયની દુર્બળતા કેમ આવી ગઈ? તો શું કામ નપુંસક થઈ ગયો? તે શું કામ શસ્ત્રો મૂકી દીધા છે? ઉભો થા અને યુદ્ધ કર, ઉભો થા અને યુદ્ધ કર. તારો જે સ્વધર્મ જે છે, તારી જે રિસ્પોન્સિબિલિટી છે, એ તારી રિસ્પોન્સિબિલિટી શું છે? યુદ્ધ કરવાની. અને ધેટ્સ વેર લીડરશિપ રોલ કમ્સ. એન્કરેજિંગ લીડરશિપ. કયો વર્ડ આવ્યો? એન્કરેજિંગ લીડરશિપ. તમે જ્યારે લીડર બનો ને તો ટીમને લિફ્ટ કરવાની છે, એન્કરેજ કરવાનું છે, બૂસ્ટ કરવાનું છે, આ કામ કરવાનું છે. તમે અત્યારના મોડર્ન અર્જુન અને કૃષ્ણનું હમણાં રિસન્ટલી કોન્વર્સેશન થયું, તમને કહું, વિરાટ કોહલીને લોકો જાણે છે, ગૌતમ ગંભીરને જાણે છે. બંને કેવા? જ્યાં સુધી ગૌતમ ગંભીર ઇન્ડિયન ક્રિકેટ ટીમના કોચ ના બન્યા ત્યાં સુધી કેવા હતા બંનેના રિલેશન? એકદમ બહુ ખરાબ રિલેશન હતા બંને વચ્ચે, એકબીજાના દુશ્મનો એવું લાગતું હતું બધાને કે વિરાટ કોહલી એક આલ્ફા મેલ કહેવાય અને ગૌતમ ગંભીર પણ એક પ્રકારનો આલ્ફા મેલ કેરેક્ટર હતું. બંને એગ્રેસિવ, બંને દિલ્હીના પ્લેયર્સ, અને એમના જેટલા એગ્રેસિવ પ્લેયર્સ કોઈ નહીં. અને બંને સાથે અત્યારે ગૌતમ ગંભીર ઇન્ડિયન ક્રિકેટ ટીમના કોચ છે અને વિરાટ કોહલી વિશ્વનો સૌથી એગ્રેસિવ ક્રિકેટર છે. હમણાં બંને વચ્ચે કોન્વર્સેશન થયું, એ પણ હું ભગવદ્ ગીતા સાથે કનેક્ટ કરું છું, અને એમાં પણ મહત્વના લીડરશિપ લેસન શીખવાડ્યા છે, એન્કરેજમેન્ટની વાત છે. એમાં ગૌતમ ગંભીરે કહ્યું વિરાટ કોહલી સાથે વાતચીતમાં, આ સમજજો આ વસ્તુ, અને બીજો હું શ્લોક એના પર લઈ જઈશ કે ગૌતમ ગંભીરે વર્લ્ડ કપની 2011ની ફાઇનલ યાદ છે બધાને? 2011માં ઇન્ડિયન ક્રિકેટ ટીમ વર્લ્ડ કપ જીત્યું, એમાં હાઈએસ્ટ રન ગેટર કોણ હતું? ગૌતમ ગંભીર, 97 રન. પરંતુ સૌથી વધારે વાત કોની થઈ? મહેન્દ્રસિંહ ધોનીની થઈ ને? ખ્યાલ છે ને? તો ગૌતમ ગંભીરે એ સ્ટોરી નેરેટ કરે છે. ગૌતમ ગંભીર એવું કહે છે કે જ્યાં સુધી સચિન તેંડુલકર ને વિરેન્દ્ર સહેવાગ આઉટ થઈ જાય, હું બેટિંગમાં આવ્યો તો મારા મગજમાં વર્લ્ડ કપ જ દેખાતું હતું. અર્જુનની જેમ એક જ આંખમાં સીધી પક્ષીની આંખ દેખાતી હતી, એમ ગૌતમ ગંભીરને પણ શું દેખાતું હતું? વર્લ્ડ કપ. પરંતુ જ્યારે ગૌતમ ગંભીર 97 રને પહોંચ્યું, 97 પહોંચ્યું ને, ત્યારે ડિસ્ટ્રેક્ટ થયો. શું થયો? ડિસ્ટ્રેક્ટ થયો, અને એના મગજમાં લાલચ આવી. શું આવી? લાલચ આવી. લાલચ શું આવી? સેન્ચુરીની. શું આવી? સેન્ચુરી. એટલે વ્યક્તિનો જે હાયર પર્પઝ જે છે, જે વર્લ્ડ કપ જીતવાનું, એના કરતા થોડો નાનો પર્પઝ જે છે એ આવ્યો વ્યવસાયિત્મિકા બુદ્ધિ રેકે કુરુનંદન. જ્યારે વ્યક્તિનો ગોલ બદલાઈ જાય છે ને, ત્યારે નાનો ગોલ પર્પઝ આવે છે ત્યારે ડિસ્ટ્રેક્ટ થાય છે, અને એનું પરિણામ શું હોય? એને રેશ શોટ માર્યો, ખરાબ સ્ટ્રોક માર્યો અને આઉટ થઈ ગયો. એને એ દિવસે એ ઇન્ટરવ્યુમાં એવું કહ્યું કે જો એ સેન્ચુરી મારા માઇન્ડમાં ના આવી હોત ને, તો મેં 140 થી 45 રન બનાવ્યા હોત અને બીજા કોઈની જરૂર ના પડી હોત, ઇન્ડિયાને વર્લ્ડ કપ જીતાડી દીધો હોત. અને ગૌતમ ગંભીર ઇન્ડિયન ક્રિકેટ ટીમના કોચ બન્યા પછી આ એક્સેપ્ટ કરે છે. અને એમાં મહત્વની વાત આવે છે 97. અત્યારે ઘડિયાળમાં કેટલા વાગ્યા છે? ટાઈમ જોઈ લો, 11:42. બરાબર ને? તો હવે તમને કહું કે ભગવદ્ ગીતાનો બીજા અધ્યાયમાં શ્લોક છે 11મા નંબરનો. એ શ્લોક એમ કહે છે, ના ભૂતો ના ભવિષ્યથી વર્તમાનમાં જીવો. શામાં જીવો? વર્તમાનમાં જીવો. બોલો મારી સાથે, એ શ્લોક છે, બોલવાનો છે. અશોચાનન્વ શોચસ્ત્વમ પ્રજ્ઞાવાદાંશ્ચ ભાસસે ગતાસુન અગતાસુનશ્ચ નાનું શોચંતી પંડિતા. આ એક જ વસ્તુ કહે છે કે પ્રેઝન્ટમાં જીવો, પાવર ઓફ નાઉ. લીડર હંમેશા પ્રેઝન્ટમાં જીવે. શામાં જીવે? આ વિઝનરી હોય, એનું વિઝન હોય, મિશન હોય. તમે સંસ્થામાં દરેક એચઓડીના ડિપાર્ટમેન્ટમાં, દરેક પ્રિન્સિપલના કેબિનમાં અને કોલેજના બહારમાં તમે વિઝન અને મિશન જોતા હશો. કોલેજ જુઓ છો ને, કેટલા લોકો વાંચે છે વિઝન અને મિશન? જો અહીંયા લખેલું છે ને, દરેક સંસ્થાનું વિઝન હોય અને મિશન હોય. બરાબર? લીડર વિઝનરી પણ હોય અને મિશનરી પણ, મિશન પણ હોય. પરંતુ એ વિઝન અને મિશનને એચીવ કરવા છે તો પ્રેઝન્ટમાં રહેવું પડશે. રાઈટ નાઉ યુ શુડ બી ઇન ધીસ ક્લાસરૂમ. તમારું ફોકસ, તમારું કોન્સન્ટ્રેશન, તમારું ટોટલ અટેન્શન અહીંયા હોવું જોઈએ. ક્યાં હોવું જોઈએ? અહીંયા. જો તમે અત્યારને જીવશો પ્રોપર, તો તમારું ફ્યુચર એક્સ્ટ્રા ઓર્ડિનરી જશે. ખ્યાલ આવે છે? એના માટે એક શ્લોક છે, એક ઇંગ્લિશમાં કોટ છે કે પેઇન ઓફ
uncomfortable, pain of uncomfortable you can tolerate. Pain of uncomfortable you can tolerate, but pain of regret you cannot bear. ખ્યાલ આવે છે? તમે અત્યારે અનકમ્ફર્ટેબલ છો ને અમુક વસ્તુથી, ઇનડિસિપ્લિનના કારણે અત્યારે તમે થોડા તો ચાલશે અનકમ્ફર્ટેબલ, પરંતુ ભવિષ્યમાં જો તમને રિગ્રેટ થશે કે પાસ્ટમાં મેં જો આ ના કર્યું હોત ને, આ કર્યું હોત ને, અને એવા પ્રશ્નો થાય છે, મારા મનમાં પણ થાય છે. એ રિગ્રેટ મને છે. હું ટેલેન્ટેડ ઘણું હતું, હું ઘણું ડિઝર્વ કરતો હતો, પણ જે હું ડિઝર્વ કરતો નથી મળ્યું એનું કારણ છે કે આઈ હેવન્ટ ડન જસ્ટિસ ટુ માય ટેલેન્ટ. મારું જે પોટેન્શિયલ છે, મારી જે એબિલિટી છે, મારી જે સ્કિલ સેટ છે, જ્યાં હું પહોંચવો જોઈતો હતો, આઈ હેવન્ટ રીચ્ડ એટ ધેટ લેવલ. કારણ કે જે કોમ્પિટન્સ જે છે, જે લેવલ જે છે, પૂર્ણ પુરુષોત્તમ વર્ડ છે ભગવદ્ ગીતામાં. કયો વર્ડ છે? પૂર્ણ પુરુષોત્તમ. પૂર્ણ પુરુષોત્તમનો મતલબ જ એ છે કે તમારા પોટેન્શિયલ સાથે જસ્ટિસ કરો અને એ લેવલે પહોંચો કે જ્યાં તમે ડિઝર્વ કરો છો. તમારા ટેલેન્ટ સાથે જસ્ટિસ નહીં કરો ને તો આખી જિંદગી રિગ્રેટ કરશો. ખ્યાલ આવે વોટ આઈ એમ સેઇંગ? પૂર્ણ પુરુષોત્તમ. પૂર્ણ એટલે સંપૂર્ણ અને ઉત્તમ. પુરુષોમાં સૌથી શ્રેષ્ઠ સ્થાને પહોંચવું છે. અને ભગવદ્ ગીતા એક કોમ્પિટન્સની જ વાત કરે છે કે તમારે એ લેવલે પહોંચાડવા છે. અને જે લોકો એ લેવલે પહોંચેલા છે એ લોકો આ વસ્તુને પચાવી છે. જેમ કે મનુ પાખર, નામ સાંભળ્યું છે? કેટલા લોકોએ સાંભળ્યું મનુ પાખરનું નામ? મનુ પાખર કોણ છે? મનુ પાખર રિસન્ટલી જે પેરિસ ઓલિમ્પિક્સ ફિનિશ થઈ એમાં 2 મેડલ જીતનાર એકમાત્ર મહિલા છે. કોણ છે? એકમાત્ર મહિલા જેને 2 ઓલિમ્પિક્સમાં કાંસ્ય પદક એટલે બ્રોન્ઝ મેડલ જીત્યા છે. શું જીત્યા છે? બ્રોન્ઝ મેડલ. અને એને કહ્યું હતું, એને શું કહ્યું હતું કે મારું શસ્ત્ર જે છે એ શસ્ત્ર શું છે? પિસ્તોલ. શું છે? પિસ્તોલ. કારણ કે એ મેડલ જે જીતી એ 10 મીટર રાઇફલ્સમાં જીતી. શામાં જીતી? અને બીજું એક કમ્બાઇન્ડમાં જીતી હતી. શસ્ત્ર જે છે, પિસ્તોલ જે શાસ્ત્ર કહ્યું, એને કહ્યું કે જ્યારે હું ડિપ્રેસ હોઉં છું, ડિસ્ટ્રેસ હોઉં છું, મારું મોટિવેશન લેવલ ડાઉન હોય છે, હું ઇન્સ્પિરેશનની જરૂર હોય છે, ત્યારે હું ભગવદ્ ગીતાને વાંચું છું. અને જ્યારે એને કહ્યું ને ત્યારે લોકોએ સેલિબ્રેટ કર્યું. હું કહીને થાક્યો, પરંતુ જ્યારે મનુ પાખરે કહ્યું ને આખા દેશે સ્વીકાર્યું. આ બુકમાં, આ લાઈફ મેન્યુઅલમાં તમને જમીનમાંથી ઊંચા કરવાની તાકાત આ પુસ્તકમાં છે. આ પુસ્તક નથી, આ લાઈફ મેન્યુઅલ છે. અને ત્રીજું એને શસ્ત્ર, શાસ્ત્ર અને વસ્ત્રની વાત કરી. વસ્ત્ર કયું? વસ્ત્ર એટલે કપડા તો ખરા, પણ કપડા કયા? તો જ્યારે કોઈ પણ એથ્લીટ ઓલિમ્પિક્સમાં મેડલ જીતે છે અને પોડિયમ પર ઊભો રહે છે અને પાછળ નેશનલ ફ્લેગ હોય છે અને નેશનલ એન્થમ વાગે છે ને, એનાથી ગ્રેટેસ્ટ ફિલિંગ એઝ અ ઇન્ડિયન હોઈ જ ના શકે. એમ રાઈટ ઓર? તો એ વસ્ત્ર કયું? તો તિરંગો. વસ્ત્ર કયું? તિરંગો. અને એઝ અ લીડર તમારા દેશને પ્રેમ કરવો એ તમારી પહેલી રિસ્પોન્સિબિલિટી છે. અને તમારે દેશ માટે જે પણ કરવું પડે એ કરી છૂટવાનું. તમે પહેલા તમારા માટે, પછી તમારા માતા પિતા માટે, પછી તમારા પરિવાર માટે, પછી તમારા ગામ માટે, તમારા તાલુકા માટે, તમારા જિલ્લા માટે, અને પછી ભારત માટે. તમારું ગ્રેટેસ્ટ પર્પઝ જે હોવું જોઈએ, પર્પઝ જે ટોપ લેવલનું હોવું જોઈએ. હંમેશા તમે શું કર્યું, દેશે તમારા માટે શું કર્યું મેટર નથી કરતું. તમે દેશ માટે શું કર્યું, ધેટ ઇઝ ઇમ્પોર્ટન્ટ. ખ્યાલ આવે છે? તમારે એ જ પ્રશ્ન પૂછવાનો કે મેં દેશ માટે શું કર્યું, દેશે મારા માટે શું કર્યું એ મેટર નથી કરતું. તમે દેશ માટે શું કર્યું એટલો પ્રશ્ન પૂછજો. અરીસામાં જોઈને ઓટોમેટિકલી તમને ઇન્સ્પિરેશન મળશે. જો મનુ પાખર જીતી શકે ને, ઇફ મનુ પાખર કેન, યુ કેન. ફિલ્ડ ગમે તે હોઈ શકે. ખ્યાલ આવે છે? તમે મિકેનિકલ એન્જિનિયરિંગમાં છો કે પછી સિવિલમાં છો કે ઇલેક્ટ્રિકલમાં છો કે કમ્પ્યુટર, જે પણ ફિલ્ડમાં જાઓ એમાં એક્સેલ કરો. ગયા વીકમાં જીઈસી ગોધરાનો કોઈ ફોર્મર સ્ટુડન્ટે રશિયામાં જીઈસી ગોધરાનો ઝંડો લહેરાવ્યો. સાચી વાત છે ને સાહેબ? આ ગોધરા માટે ગર્વની વાત છે કે જીઈસી ગોધરાના છોકરાએ રશિયામાં જઈને હેકાથોનમાં જીઈસી ગોધરાનો ઝંડો ત્યાં લહેરાવ્યો.
તો ધીસ ઇઝ કોલ્ડ એચિવમેન્ટ. ગોધરાનો છોકરો છે, બોલો, તમારો ગોધરાનો જ દીકરો રશિયામાં જઈને જીઈસી ગોધરાને ગોધરાનું નામ રોશન કર્યું, તો તમારા માટે કેવું ગર્વની વાત છે. જો એ દીકરો કરી શકે તો તમે કેમ નહીં કરી શકો ને? તો આ પણ એક લીડરશિપના ટ્રેટ્સમાં આવે છે. હવે નેક્સ્ટ શ્લોક જે છે, લીડરશિપમાં સૌથી મહત્વનું છે એકબીજાને સપોર્ટ કરો. શું કરો? એકબીજાને સપોર્ટ કરો. અને એમાં વર્ડ છે મ્યુચ્યુઅલ સપોર્ટ. અનફોર્ચ્યુનેટલી આપણે થોડા સેલ્ફ સેન્ટર્ડ થઈ ગયા છે, સેલ્ફ ઓબ્સેસ થઈ ગયા છે અને એકબીજાને સપોર્ટ નથી કરતા. મેં કોમ્પિટિટિવ એક્ઝામની તૈયારી કરતી વખતે જીપીએસસી વખતે ગાંધીનગર હતો, મેં ઓબ્ઝર્વ કરેલું કે જ્યારે હું મારી રૂમમાંથી મિત્રની રૂમમાં જાઉં ને, તો મિત્ર મને જુએ ને એટલે એના જે સારી સારી પુસ્તકો હોય ને તકિયા નીચે સંતાડી દે. શું કરે? સંતાડી દે. આ પુસ્તક એના ધ્યાનમાં ના આવવું જોઈએ. મારો કોમ્પિટિટર છે, મને પાડી દેશે. તમે પણ આવું કરતા. 3 ઇડિયટમાં જોયું હતું ને, ચતુર શું કરતો હતો? મેગેઝિન મૂકી આવતો હતો એક્ઝામના આગલા દિવસે, યાદ છે ને? આવા ચતુરોથી ચતુરાઈથી વધુ, આવા ચતુરો ડગલે ને પગલે બધે જશે. ધીસ ઇઝ નેગેટિવ લીડરશિપ. આ લીડરશિપમાં આવતું જ નથી. ધીસ ઇઝ નેગેટિવ ટ્રેટ. લીડરશિપ ઇઝ ઓલ અબાઉટ મ્યુચ્યુઅલ સપોર્ટ. એકબીજાને સપોર્ટ કરો. તમારી કોમ્પિટિશન બીજા કોઈ સાથે નથી. યોર કોમ્પિટિશન ઇઝ વિથ યોરસેલ્ફ. તમારી કોમ્પિટિશન જે દિવસે તમે એ સમજી ગયા ને, એ દિવસે તમારો કોઈ જ કોમ્પિટિટર નથી. તમારી કોમ્પિટિશન તમારી સાથે જ છે અને યુ આર ગોઈંગ ટુ ફાઇટ યોર બેટલ વિથ યોરસેલ્ફ. અને એના માટે કહ્યું છે મ્યુચ્યુઅલ સપોર્ટ. એકબીજાને સપોર્ટ કરો. પહેલા પોતાની જાતને પણ સપોર્ટ કરો અને જે મદદે આવે તો ભગવાન શ્રી કૃષ્ણ બનીને સુદામાને મદદ કરજો. ખ્યાલ આવે છે? ભગવાન શ્રી કૃષ્ણ બનીને સુદામાને મદદ કરજો. અને એટલા માટે મ્યુચ્યુઅલ સપોર્ટની વાત છે. બોલો મારી સાથે, એક શ્લોક છે, દેવાન ભાવ્યાતાને તે દેવા ભાવ્યંતુ વહ પરસ્પરમ ભાવ્યંતઃ શ્રેયઃ પરમ અવાપશ્યથ. એકબીજાને સપોર્ટ કરો, એકબીજાની તાકાત બનો, એકબીજાની સ્ટ્રેન્થ બનો. અને એઝ અ લીડર એક ક્રિકેટ ટીમ બનતી હોય તો એક પ્લેયર ક્યારે વર્લ્ડ કપ ના જીતાડે? એ ગૌતમ ગંભીર કહે છે કે એક સિક્સરે વર્લ્ડ કપ નથી જીતાડ્યો. એ ગૌતમ ગંભીરના 97 પણ મહત્વના હતા અને સામે મહેન્દ્રસિંહ ધોનીના 91 પણ ઇમ્પોર્ટન્ટ હતા. અને વિરાટ કોહલી હમણાં 2 T20 ઇનિંગ રમ્યો, એના પહેલા એની ગ્રેટેસ્ટ ઇનિંગ હું માનું ને તો 2011ની વર્લ્ડ કપમાં માત્ર 35 રન બનાવ્યા હતા. કેટલા બનાવ્યા હતા? 35 રન. જ્યારે વિરેન્દ્ર સહેવાગ અને સચિન તેંડુલકર આઉટ થાય છે, અને આપણા દેશમાં જોયું છે કે જેવો સચિન તેંડુલકર આઉટ થાય ને એટલે 90% ટીવી ઓફ થઈ જતા હતા. એક સમય એવો હતો કે સચિન તેંડુલકર ક્રિકેટના ભગવાન કહેવાય. એ ભગવાન આઉટ થાય ને એટલે ટીવીઓ બંધ થઈ જતી હતી. પરંતુ જ્યારે 2011નો ખેલ, મને યાદ છે હજી વર્લ્ડ કપની મેં ટીવી બંધ નહોતી કરી. આઈ એમ ધ ગ્રેટેસ્ટ ક્રિકેટ ફેનેટિક. ક્રિકેટનો સૌથી પાગલમાં પાગલ ગુજરાતમાં કોઈ કહેવાય તો હું છું. અને આઈ એમ રેડી ટુ ડિબેટ વિથ એનીવન. કોઈ પણ આવી જાય. અને આમાં અભિમાનથી નથી કહેતો, પણ એની પાછળનું 40 વર્ષની તપસ્યા છે. કેટલા વર્ષની? 40. એટલા માટે તમને કહું છું કે સ્પોર્ટ્સમાં આઈ એમ અનબીટેબલ. એટલું જ્ઞાન આ પીએચડી કરી નાખી છે. મને કોઈ ઓફિશિયલ ડિગ્રી નથી મળી, પણ મારી પાસે એટલું નોલેજ છે. આઈ એમ રેડી ટુ ડિબેટ વિથ એનીવન. તમારામાં કોઈને હોય તો આવી શકું છું, બરાબર? પરંતુ હવે વિરાટ કોહલીના 35 રન જે છે, એ 35 રને ગૌતમ ગંભીરને સ્ટેબિલિટી આપી. અને પછી મહેન્દ્રસિંહ ધોની એઝ અ લીડર આવે છે ને મહેન્દ્રસિંહ ધોની. અને મહેન્દ્રસિંહ ધોની ધ ગ્રેટેસ્ટ એવર વ્હાઇટ બોલ કેપ્ટન. શબ્દ સાંભળજો, ગ્રેટેસ્ટ એવર વ્હાઇટ બોલ કેપ્ટન, નોટ રેડ બોલ. ટેસ્ટ ક્રિકેટમાં નહીં, વ્હાઇટ બોલમાં. અને ભગવદ્ ગીતામાં કહેલું કે જ્યારે ચેલેન્જ આવે, જ્યારે મુસીબત આવે, જ્યારે સિચ્યુએશન ક્રિટિકલ આવે ને, ત્યારે લીડર ઇમર્જ થાય છે. શું થાય છે? લીડર ઇમર્જ થાય છે. અને એટલા માટે સૌથી પાવરફુલ શ્લોક જે છે એ બોલવાનું છે મારી સાથે, કે જે ભગવદ્ ગીતાને ડિફાઇન કરે છે. બોલો મારી સાથે, યદા યદા હિ ધર્મસ્ય ગ્લાનિર્ભવતિ ભારત અભ્યુત્થાનમ અધર્મસ્ય તદાત્માનં સૃજામ્યહમ પરિત્રાણાય સાધુના વિનાશાય ચ દુષ્કૃતામ ધર્મ સંસ્થાપના થાય સંભવામી યુગે યુગે.
જ્યારે જ્યારે પૃથ્વી પર પાપ વધે છે ને ત્યારે ભગવાન જન્મ લે છે, અને જે રીતે જ્યારે જ્યારે ચેલેન્જિંગ કન્ડિશન આવે છે ત્યારે લીડર ઇમર્જ થાય છે, અને એવો જ લીડર ઇમર્જ થયો તો 2011ના વર્લ્ડ કપની ફાઇનલમાં જ્યારે ઇન્ડિયન ટીમને ક્રિટિકલ જંક્શનમાં આવી જાય છે ત્યારે મહેન્દ્રસિંહ ધોની આવે છે અને ઇન્ડિયાને વર્લ્ડ કપ જીતાડે છે. હવે મહેન્દ્રસિંહ ધોનીની તમને વાત કરું કે કેમ મહેન્દ્રસિંહ ધોની એટલો ઇમ્પોર્ટન્ટ છે, કેમ એનો ઓરા એટલો બધું છે. એઝ અ લીડર ઘણું બધું શીખવા જેવું છે મહેન્દ્રસિંહ ધોનીથી. કઈ રીતે, તો ઉદાહરણ આપું. સચિન તેંડુલકર મેડ હિઝ ડેબ્યુ ઇન 1989. સચિન તેંડુલકર ક્રિકેટના ભગવાન કે 1989માં ડેબ્યુ કર્યું અને 2011 સુધી વર્લ્ડ કપ જીતવા માટે પ્રયત્ન કર્યો, પણ ક્યારેય વર્લ્ડ કપ જીતી શક્યા નહીં જ્યાં સુધી એ લીડર મહેન્દ્રસિંહ ધોની આવ્યો નહીં ત્યાં સુધી. કારણ કે ઇન્ડિયન ક્રિકેટમાં સેન્ચુરીઝ આર સેલિબ્રેટેડ રાધર ધેન ચેમ્પિયનશિપ્સ. આપણા દેશમાં સ્મોલ એચિવમેન્ટ હોય છે કે સદી મારી લો, 5 વિકેટ કરું, હું મારું કરી લો. દેશ ગયો તેલ પીવા, વર્લ્ડ કપ ગયો તેલ પીવા, આ હકીકત છે. પરંતુ મહેન્દ્રસિંહ ધોની એટલા માટે મહાન ગણું. તમને ઉદાહરણ આપું કે એની બેસ્ટ 2 ઇનિંગ જે હતી ને, 148 અગેન્સ્ટ પાકિસ્તાન અને 183 અગેન્સ્ટ શ્રીલંકા, હી સ્કોર્ડ ધીસ 2 સેન્ચુરી એટ નંબર 3. ત્રીજા નંબરે આવીને 2 મહત્વની સેન્ચુરી ફટકારીને ઇન્ડિયાને મહત્વની 2 મેચીસ જીતાડી હતી, શ્રીલંકા સામે અને પાકિસ્તાન સામે. જો મહેન્દ્રસિંહ ધોનીએ કન્ટિન્યુ કર્યું હોત 3 નંબર બેટિંગ કરવાનું, કયા નંબરે? 3 નંબર, તો આપણને વિરાટ કોહલી ના મળ્યો હોત. વિરાટ કોહલી કયા નંબર રમે છે? 3જા નંબરે રમે છે ને. પરંતુ મહેન્દ્રસિંહ ધોની જાણતો હતો કે 1 થી 3માં બેટિંગ કરવા તો અનેક છે ઇન્ડિયામાં, પરંતુ મેચને ફિનિશ કરે, વર્લ્ડ કપ જીતાડે એવા પ્લેયર્સ નહોતા. અને કામ સ્ટાર્ટ કર્યું રાહુલ દ્રવિડે. રાહુલ દ્રવિડે 2 ટેલેન્ટેડ લોકોને નર્ચર કર્યા. રાહુલ દ્રવિડ બેટિંગમાં આવતો હતો, આગળ યુવરાજ સિંહ આવતો હતો, પાછળ મહેન્દ્રસિંહ ધોની આવતો હતો, અને સતત 16 મેચો 16 મેચીસ કન્સિસ્ટન્ટલી આપણે ઇન્ડિયાને ચેસ કરીને જીતાડી અને ત્યાંથી વર્લ્ડ કપ જીતવાનો પાયો નંખાયો. અને 2011માં મહેન્દ્રસિંહ ધોનીએ નક્કી કર્યું કે હવે હું ટોપ ઓર્ડરમાં નહીં રમું, પાછળ રમીશ અને મેચીસ ફિનિશ કરીશ. અને સેન્ચુરીઝ આર નોટ ઇમ્પોર્ટન્ટ બટ ચેમ્પિયનશિપ્સ આર. શું ઇમ્પોર્ટન્ટ છે? સેન્ચુરીઝ આર નોટ ઇમ્પોર્ટન્ટ બટ ચેમ્પિયનશિપ્સ આર. અને એટલા માટે મહેન્દ્રસિંહ ધોનીએ આપણને 3 આઈસીસી ટ્રોફી જીતાડી. કેટલી? 3. 2007નો T20 વર્લ્ડ કપ, 2011નો વન ડે વર્લ્ડ કપ, અને ત્રીજો વર્લ્ડ કપ, ત્રીજી ચેમ્પિયન્સ ટ્રોફી 2013માં જીતાડી ને. અને એટલા માટે ભગવદ્ ગીતામાં શ્લોક છે, લીડર ક્રિએટ્સ લીડર્સ નોટ ફોલોઅર્સ. શું કરે? લીડર ક્રિએટ્સ લીડર નોટ ફોલોઅર્સ. અને એવા જ 2 મહત્વના શ્લોક છે, મારી સાથે બોલવાનું છે તમારે. બોલો. યતદા અચરિતિ શ્રેષ્ઠસ્ત તત્દેવ કરો જનઃ સંયત પ્રમાણમ કુરુતે લોકસ્ત ધનુવર્તતે. આ શ્લોકનો મતલબ એવો છે કે હાઉ બિહેવ્સ ધ બેસ્ટ ઓફ મેન, સો બિહેવ્સ ધ રેસ્ટ ઓફ મેન. હિઝ એક્ઝામ્પલ દે વિલ સો, સેઇંગ હી ડીડ સો વી ડુ સો. જો એક લીડર છે ને, એ લીડર ક્રિએટ કરે, ફોલોવર ને ઇન્સ્ટાગ્રામ અને ફેસબુકની જેમ. લીડર શું ક્રિએટ કરે? લીડર્સ નોટ ફોલોવર્સ. અને મહેન્દ્રસિંહ ધોની આપણે અનેક લીડર આપ્યા, અને એવા જ લીડર 2 લીડર્સની હું વાત કરી. અટલ બિહારી વાજપેયીજી, સાંભળ્યું છે ને નામ? આપણા ભૂતપૂર્વ પ્રાઇમ મિનિસ્ટર. અને વાજપેયીજીને 2002માં એક નિર્ણય લેવાનો હતો, અડવાણીજી અને વાજપેયીજીને, કે નરેન્દ્રભાઈ મોદીને ગુજરાતના ચીફ મિનિસ્ટર તરીકે કન્ટિન્યુ રાખવા કે એમને રિપ્લેસ કરવા. અને એ વખતે ડિસિઝન લેવાનું હતું. એ કોને લેવાનું હતું? વાજપેયીજીને, અડવાણીજીને. અને એમને એ વખતે જો નરેન્દ્રભાઈ મોદીને મુખ્યમંત્રીમાં કન્ટિન્યુ ના રાખ્યા હોત તો વી વુડન્ટ હેવ ગોટ પ્રાઇમ મિનિસ્ટર નરેન્દ્ર મોદી. આપણે નરેન્દ્રભાઈ મોદી પ્રાઇમ મિનિસ્ટર તરીકે ક્યારેય મળ્યા ના હોત. એ વિઝન કોનું હતું? વાજપેયીજીનું. એ વિઝન કોનું હતું? અડવાણીજીનું. અને એટલા માટે આપણને નરેન્દ્ર મોદી જેવા પ્રાઇમ મિનિસ્ટર આપણને મળ્યા. એવું જ એક્ઝામ્પલ આપું, જ્યારે એમને રાષ્ટ્રપતિ બનાવવાની વાત આવી. કોને રાષ્ટ્રપતિ બનાવવાની? તો વાજપેયીજી રાષ્ટ્રપતિ કોને બનાવ્યા? ધ ગ્રેટેસ્ટ એવર સાયન્ટિસ્ટ ડોક્ટર એપીજે કલામ. એક સાયન્ટિસ્ટને એક લેબોરેટરીમાંથી લ્યુટિયન્સ દિલ્હીમાં લઈ ગયા. ક્યાં લઈ ગયા? લેબોરેટરીમાંથી લ્યુટિયન્સ દિલ્હીમાં લઈ ગયા અને ભારતના સર્વશ્રેષ્ઠ પ્રેસિડેન્ટ બન્યા. બન્યા કે નહીં?
તો ધીસ ઇઝ કોલ્ડ લીડરશિપ. લીડર ક્રિએટ્સ લીડર્સ, નોટ ફોલોઅર્સ. ઇન્સ્ટાગ્રામ અને ફેસબુકની જેમ ફોલોઅર્સ ના બનાવે. લીડર બીજા લીડર્સને તૈયાર કરે. જે આ કોલેજનું કામ છે, કોલેજીસનું કામ છે. અને હવે તમને વાત કરું એપીજે કલામ સરની વાત, કે એપીજે કલામ સાહેબ લીડર કઈ રીતે બન્યા. તો 1979 જે વર્ષે હું જન્મ્યો હતો એ વર્ષની હું વાત કરું. તમે સમજો કે એપીજે કલામ કેવા હતા અને કેવી લીડરશિપમાંથી નર્ચર થયેલા છે. એ PSLV-1 જ્યારે લોન્ચ કરવાનું હતું ત્યારે એ વખતના ઈસરોના ચેરમેન હતા ડોક્ટર સતીશ ધવન. કોણ હતા? ડોક્ટર સતીશ ધવન. ડોક્ટર સતીશ ધવન વોઝ ધ ચેરમેન ઓફ ધ ઈસરો એન્ડ પ્રોજેક્ટ ડિરેક્ટર કોણ હતા? ડોક્ટર એપીજે કલામ સર. હવે PSLV-1 લોન્ચ થવાનું, કોઈ પણ મિશન લોન્ચ થાય ને એટલે જમ્મુ કાશ્મીરથી કન્યાકુમારી અને ગુજરાતથી નોર્થ ઇસ્ટ અને દિલ્હી આખો દેશ રાહ જોઈ રહ્યો હોય છે. બરાબર ને? કોઈ પણ એક મોટું મિશન લોન્ચ થવાનું હોય, બધા રાહ જોઈ રહ્યા હતા. એ દિવસની વાત, મિશન વોઝ અબાઉટ ટુ ગેટ લોન્ચ્ડ. મિશન એ લોન્ચ થવાની તૈયારી હતી અને એ વખતે એક ટેકનિકલ એરર આવી. શું આવી? એક ટેકનિકલ એરર આવી. અને ટેકનિકલ એરરના કારણે ડિસિઝન લેવાનું હતું કે વેધર ધીસ મિશન શુડ ગો ઓન ઓર ઇટ શુડ બી પોસ્ટપોન્ડ. મિશનને આગળ જવા દેવું કે અટકાવવું. પણ એ વખતે કલેક્ટિવ ડિસિઝન, લીડરશિપમાં કલેક્ટિવ લીડરશિપની વાત આવી. બધાને પૂછ્યું અને આખી ટીમે કહ્યું ધીસ ઇઝ માઇનર ફોલ્ટ અને આપણે નથિંગ ટુ વરી, કે ચિંતા જેવી નથી, લેટ ગેટ ઇટ લોન્ચ્ડ. આને લોન્ચ થવા દો. અને એ સમયે એપીજે કલામ સાહેબે ડિસિઝન લીધું અને આખા દેશનું મીડિયા પણ રાહ જોઈ રહ્યું હતું, પ્રાઇમ મિનિસ્ટર પણ રાહ જોઈ રહ્યા હતા, આખો દેશ રાહ જોઈ રહ્યું હતું. અને મિશન લોન્ચ થયું અને મિશન ફેલ્ડ ગયું. કરોડો રૂપિયા ખર્ચેલા, આખો દેશ જેની રાહ જોઈ રહ્યો હતો. આપણી ઇકોનોમી પણ એ વખતે એટલી સ્ટ્રોંગ નથી. એ પરિસ્થિતિમાં જ્યારે આ મિશન લોન્ચ થવાની તૈયારી હતી, મિશન ફેલ ગયું. એની જવાબદારી કોને લેવાની? હવે એપીજે કલામ સાહેબની જ આવે ને, પ્રોજેક્ટ ડિરેક્ટર છે. હવે મીડિયાને એડ્રેસ કરવું પડે કે ના કરવું પડે? તો મીડિયાને એડ્રેસ કરવા માટે જેવા એપીજે કલામ સાહેબ જતા હતા ત્યારે એક લીડર ઇમર્જ થાય છે. કોણ? ડોક્ટર સતીશ ધવન. કોણ? ડોક્ટર સતીશ ધવન, ધ ચેરમેન ઓફ ધ ઈસરો. એ આવે છે અને એપીજે કલામને સાઈડમાં હટાવે છે અને કહે છે કે તમે મીડિયામાં નહીં જાઓ, હું જઈશ. કોણ જશે? હું એઝ અ ચેરમેન જઈશ અને હું આની રિસ્પોન્સિબિલિટી લઈશ. અને પ્રેસ કોન્ફરન્સમાં જાય છે અને હેડ હાઈ રાખીને આખા મીડિયા સમક્ષ, આખા ભારત સમક્ષ એક્સેપ્ટ કરે છે કે ધીસ મિશન ઇઝ ફેલ્ડ અને એની ટોટલ રિસ્પોન્સિબિલિટી હું લઉં છું એઝ અ ઇસરોના ચેરમેન. અને હું ગેરંટી આપું છું કે નેક્સ્ટ યર અમે ફરીથી લોન્ચ કરીશું અને સફળ બનાવીશું. ધીસ મિશન ઇઝ નોટ ફેલ. આ ફેલ નથી ગયું. પરંતુ કહેવાય છે કે કોઈ પણ મિશનમાં, કોઈ પણ યુદ્ધમાં કાં તો યોદ્ધા લડે છે, શીખે છે, યોદ્ધા કદી હારતો નથી. એટલા માટે ભગવદ્ ગીતામાં એક શ્લોક છે, હતો વા પ્રાપસ્યસી સ્વર્ગમ જીતવા મોક્ષય મહિમ તસ્માદ ઉત્તિષ્ઠ કોન્તે યુદ્ધાય કૃત નિશ્ચય. ઊભો થા અને યુદ્ધ કર. અને એ જ સ્પિરિટ સાથે ડોક્ટર સતીશ ધવન કહે છે અને ફરીથી હવે ફરી ડિસિઝન લેવાનું આવે છે કે એપીજે કલામ તો આ મિશનમાં ફેલ ગયા છે, હવે પ્રોજેક્ટ ડિરેક્ટર કોને બનાવવા? ફરીથી એઝ અ લીડર સતીશ ધવન સર ટ્રસ્ટ રાખે છે. કોના પર? ડોક્ટર એપીજે અબ્દુલ કલામ સર પર. અને એમના ખભે હાથ મૂકે છે અને કહે છે કે ગો હેડ, આઈ એમ ડેમ શ્યોર, આઈ એમ કોન્ફિડન્ટ ધેટ યુ આર ગોઈંગ ટુ સક્સીડ. અને ફરીથી એફર્ટ લગાવે છે. નેક્સ્ટ યર ફરીથી મિશન લોન્ચ કરે છે બધી તૈયારી સાથે. ફરીથી એ જ સિચ્યુએશન, એ જ સિનારીઓ, જમ્મુ કાશ્મીરથી કન્યાકુમારી, નોર્થ ઇસ્ટથી ગુજરાત. મીડિયા રાહ જોઈ, પ્રાઇમ મિનિસ્ટર રાહ જોઈ રહ્યા છે અને મિશન લોન્ચ થાય છે આ વખતે અને સફળ રહે છે. શું થાય છે? સક્સેસ જાય છે. અને સફળ થયા પછી હવે સફળતા મળી, ક્રેડિટ તો લેવાની જ વાત આવે ને. હવે તો વર્લ્ડ કપ આવી ગયો છે, હવે તો વર્લ્ડ કપ ઉઠાવવાની જ વાત છે, બધા ઉઠાવવા તૈયાર થઈ જાય. અને એ વખતે ફરીથી એ જે લીડર છે એને શીખવા જેવું છે કે જ્યારે પ્રેસ કોન્ફરન્સ કરવાની વાત આવે છે તો ગઈ વખતે સતીશ ધવન સર ગયા તો આ વખતે કોણ જાય? ડોક્ટર સતીશ ધવન જ જાય ને. પરંતુ આ વખતે ના, સતીશ ધવન સર એમ કહે છે કે એપીજે તમે જાઓ અને મીડિયાને એડ્રેસ કરો. સફળતા તમારી, નિષ્ફળતા મારી. શું કહે છે? સફળતા તમારી, નિષ્ફળતા મારી. લીડર ક્રિએટ્સ લીડર, નોટ ફોલોઅર્સ. યદા અચરિતિ શ્રેષ્ઠ તદ્દેવ કરો જનઃ સંયત પ્રમાણ કૃતે લોકસુદતિ વસ્તુ.
આવો જ બીજો શ્લોક છે, નમે પાર્થાસ્તિ કર્તવ્યમ ત્રિષુ લોકેષુ કિંચન નાન વાપ્તમ વાપ્તમ વદ એવ ચ કર્મની. લીડર સતત પોતાનું કામ કરતો જાય છે, ગમે તે પરિસ્થિતિમાં ક્યારે કામ બંધ કરતો નથી. લીડર નું કામ તમારે પણ એવું છે. આપણું હાર્ટ છે, હાર્ટ રવિવાર રજા માગે છે, આપણું માઇન્ડ રવિવાર રજા માગે છે, શનિ રવિ. ત્રણ પ્રકારના કર્મ છે, કર્મ, અકર્મ, વિકર્મ અને નિષ્કામ કર્મ. એમાં જે અકર્મ જે છે ને કુદરતી નેચર, એમાં કોઈ કરતા હોતો નથી. આ જે હાર્ટ જે કામ કરે છે ને એ નેચરલી કુદરતી ચાલુ ને ચાલુ જોઈએ 24/7. નમે પાર્થાસ્તિ કર્તવ્યમ ત્રિષુ લોકેષુ કિંચન નાન વાપ્તમ વાપ્તમ વદ એવ ચ કર્મની. ભગવાન જે છે એને કુદરતી આપેલી છે આપણને સિસ્ટમ, અને એમાં સતત કામ, એમાં કોઈ કરતા હોતો નહીં. ધીસ વર્ક ગોઝ ઓન એન્ડ ઓન એન્ડ ઓન. અને લીડર પણ સતત કાર્યશીલ રહેતો હોય છે અકર્મની જેમ. બીજો વર્ડ છે નિષ્કામ કર્મ, સેલ્ફલેસ વર્ક કરો. કેવું કામ કરો? સેલ્ફલેસ. લીડર ક્યારે સેલ્ફિશ ના હોય. લીડર કેવો ના હોય? સેલ્ફિશ ના હોય. એ વિકર્મી ના હોય. કેવો? વિકર્મી, એટલે હું અને હું, આવું ના હોય. હવે બીજી એક સ્ટોરી તમને કહું છું કે જ્યારે 2021માં રિષભ પંતનું નામ તો સાંભળ્યું છે ને? અત્યારે મેચ રમી રહ્યો છે રિષભ પંત. 2021માં જ્યારે ઇન્ડિયન ક્રિકેટ ટીમ 36 રનમાં ઓલ આઉટ થાય છે. કેટલામાં? 36 રન્સમાં ઓલ આઉટ થાય છે. વિરાટ કોહલી મેદાન પોતાના પર્સનલ રીઝનના કારણે કેપ્ટન મેદાન છોડીને ઘરે આવી જાય છે, અને એ વખતે અજિંક્ય રહાણે લીડર બને છે. અને જ્યારે ઇન્ડિયાની ટફ અને ચેલેન્જિંગ કન્ડિશન આવે છે ને, જ્યારે ગ્રેટેસ્ટ જે કહેવાય બ્રિસ્બન ગાબામાં ક્યારેય ઇન્ડિયા જીત્યું નહોતું. ઇન્ડિયા ઓસ્ટ્રેલિયામાં એક જ વખત લાસ્ટ ટાઈમ જીત્યું હતું, પછી ઇન્ડિયા જીત્યું નથી ઓસ્ટ્રેલિયામાં. અને એ વખતે ફરીથી રિષભ પંત નામનો લીડર ઊભો થાય છે. અને રિસન્ટલી તમે જુઓ કે એને એક્સિડન્ટ થયું હતું. શું થયું હતું? એક્સિડન્ટ. 700 દિવસ ક્રિકેટની બહાર હતું. કેટલા દિવસ? 700 દિવસ. અને ફરીથી કમબેક કરે છે, અને લાસ્ટ ટેસ્ટમાં આવીને સેન્ચુરી ફટકારે છે, અને દેશ માટે રમે છે. આવો એટીટ્યુડ, આવું ટેમ્પરામેન્ટ, આવી ફાઇટિંગ સ્પિરિટ તમારામાં પણ એક્સપેક્ટ કરવામાં આવે છે. યુ આર ધ લીડર્સ. હિંમત નથી હારવાની, લડવાનું છે. અને આ જે છે ને કર્મનું કુરુક્ષેત્ર છે. શું છે? કર્મનું કુરુક્ષેત્ર. અને એમાં એક પોયમ છે, આપણે અમિતાભ બચ્ચન ઘણી વાર ગાય છે કે, બોલો મારી સાથે, કર્મ કે कुरुक्षेत्र में न रूप काम आता है, न झूठ काम आता है, न जाति काम आती है, न बाप का नाम काम आता है, सिर्फ ज्ञान ही आपको आपका હક દિલાતા હૈ. ઇટ્સ ઓલ અબાઉટ નોલેજ. 21મી સદી જે છે ને નોલેજની સદી છે, પણ એકલું નોલેજ પણ ડેન્જરસ છે. ઓસામા બિન લાદેન પાસે પણ નોલેજ હતું ને, અને રાવણ પાસે પણ નોલેજ તો હતું, પણ એકલા નોલેજથી કશું થતું નહીં. નોલેજની સાથે સાથે તમારી પાસે ડિવોશન, ડિટર્મિનેશન અને પર્પઝ પણ સાચો હોવો જોઈએ. અને જો પર્પઝ સાચો હોય, એ તમારો ઇન્ટેન્શન સાચો હોય ને, તો જ તમારું નોલેજ કામ આવે છે. શ્રદ્ધાવાન લબ્ધે જ્ઞાનમ તત્પર સંયતેન્દ્રિય જ્ઞાનમ લબ્ધા પરમ શાંતિ અચિરેનાદિ ગચ્છતિ. નોલેજ એમ્પાવર કરે છે, બરાબર. લીડર તરીકે ગો ફોર એક્સલન્સ. નોલેજની પાછળ પાગલની જેમ જાઓ, પરંતુ નોલેજની સાથે સાથે એ નોલેજનો મિસયુઝ ના કરતા. જે પણ નોલેજનો ઉપયોગ કરો છો ને, એ નોલેજને ભક્તિ યોગ સાથે અને કર્મયોગ સાથે જોડજો. જ્ઞાન યોગ, ભક્તિ યોગ અને કર્મયોગનું સમન્વય એટલે ભગવદ્ ગીતા. તમારું ડિવોશન, તમારું ડિટર્મિનેશન, 4D ની વાત કરું છું. ડિવોશન, ડિટર્મિનેશન, ડિસિપ્લિન અને ડેડિકેશન. એ 4D હશે ને તો જ ડિવાઇન સક્સેસ મળશે. 5મો D. કેટલા? 5D. બોલો મારી સાથે. ડેડિકેશન, ડિટર્મિનેશન, ડિસિપ્લિન, devotion leads to divine success. આ સફળતા ત્યાં સુધી પહોંચે. અને એટલે કલામ સાહેબે પણ કહેલું છે, આપણ એક લીડર છે ને, લીડરશિપના મોડલ છે અહીંયા છે, પણ એ તમે 3-4 મોડલની પણ વાત કરું. એક MCD મોડલ છે. કયું મોડલ છે? MCD. અર્જુનને જ્યારે દ્રોણાચાર્ય નોલેજ આપ્યું, તો પહેલા નાનપણમાં તમારા ટીચર ફર્સ્ટ યરમાં સ્ટુડન્ટ હશે,
ફર્સ્ટ યરના સ્ટુડન્ટ, તો ફર્સ્ટ યરના સ્ટુડન્ટ ટીચર શું કરે? મેનેજ કરે. શું કરે? મેનેજ. તમને ઇલેક્ટ્રિકલ સર્કિટ કઈ રીતે જોઈન કરવાની બધું શીખવાડે. ફર્સ્ટ યરમાં શીખવાડે ને, પહેલા મેનેજ કરે. ફર્સ્ટ યરમાં તમને એ પોતે કનેક્ટ કરીને તમને શીખવાડે. ઇટ ઇઝ કોલ્ડ મેનેજ. સેકન્ડ યરમાં કોચિંગ તરફ આવી જાય. શું આવી જાય? સેકન્ડ યરમાં શું કહે? હવે મેં તમને શીખવાડ્યું છે, તમે જાતે કરો, હું ઓબ્ઝર્વ કરું છું, હું સુપરવિઝન કરીશ અને વિઝનથી જોઈશ. બરાબર ને? એટલે સેકન્ડ યરમાં. થર્ડ યરમાં ડેલિગેટ કરે. શું કરે? ડેલિગેટ કરે. હવે તમારી રીતે યુ આર લીડર, નાઉ યુ કેન મેનેજ. અને પછી બહારની દુનિયામાં મૂકે અને તમે એઝ અ લીડર પોતાની જાતને એસ્ટાબ્લિશ કરો. MCD. કયું મોડેલ કીધું? MCD. મેનેજ, કોચ, ડેલિગેટ. બીજું એક મોડેલ છે LSRW. કયું મોડેલ છે? LSRW. આ આપણે શિક્ષણની મેથડ છે જે પણ લીડરશિપ તરફ લઈ જાય છે. ગ્રેટ લીડર હોય ને ગ્રેટ લિસનર હોય. શું હોય? સારા સ્પીકર પણ બનવું હોય તો પેલા સારા લિસનર. હિયરિંગ અને લિસનિંગમાં ઘણો ફરક છે. હિયરિંગ તો જતા જતા સાંભળી લઈએ પણ હિયરિંગ કહેવાય, પણ લિસનિંગ જે છે ને એ કોગ્નિટિવ છે. એ તમારે ડિટેલમાં અન્ડરસ્ટેન્ડિંગ કરો, તમે કોન્સેપ્ટને સમજો અને સતત તમે એને કોન્ટેમ્પલેટ કરો ને, ધેટ ઇઝ કોલ્ડ લિસનિંગ. એઝ અ લીડર તમારે સૌથી પહેલા શું બનવાનું? સારા લિસનર બનવાનું છે. જો તમે કલાક લેક્ચરમાં શાંતિથી બેસી ના શકો તો યુ કેન નોટ બીકમ ગ્રેટ લીડર. તો પહેલો L ફોર લિસનિંગ. બોલો, લિસનિંગ. બીજો, લીડર સારો કમ્યુનિકેટર હોવો જોઈએ. કેવો હોવો જોઈએ? મેસેજ કન્વે થવો જોઈએ. એટલે સારો સ્પીકર હોવો જોઈએ. તમે જો ઓફિસર બનો છો, એક મામલતદાર તરીકે કે ડેપ્યુટી કલેક્ટર તરીકે, કલેક્ટર તરીકે કે પ્રોફેસર તરીકે, અને જ્યારે તમારી પાસે સ્ટુડન્ટ આવે છે કે કોઈ વ્યક્તિ પોતાના પ્રશ્નો લઈને આવે છે, કોઈ પણ વ્યક્તિ, તો પહેલા એને સાંભળવું પડે. એની માનસિક, એની મેન્ટલ સ્ટેટસને સાંભળવું પડશે. એઝ અ લિસનર, સારા લિસનર. પછી સારા સ્પીકર બનવું પડશે. જો સારી રીતે ને સાચી રીતે નહીં બોલો ને, યુ આર આઉટ. યુ આર આઉટ. એક્સલન્ટ. આ લીડર છે જે બોલ્યા. LS. પછી R. ઇફ યુ વોન્ટ ટુ લીડ ધેન રીડ. રીડ અને રીડ. જેટલું વાંચી શકો એટલું વાંચો. તમારે સારા લીડર બનવું છે તો સારા રીડર બનવું પડશે. શું બનવું પડશે? રીડર. અનફોર્ચ્યુનેટલી આજે સોશિયલ મીડિયાનો જે જમાનો ને સેલફોન જે ટેકનોલોજી આવી છે ને, લાઇબ્રેરીઓ ઓછી થતી જાય છે. લાઇબ્રેરી ઓછી થતી, મેદાનો તો છે જ નહીં. બધા કોન્ક્રીટના જંગલો બની ગયા છે. શું બની ગયા છે? કોન્ક્રીટના જંગલો. મેદાનો ક્યાંય નથી. અને જ્યાં સુધી સ્પોર્ટ્સ નહીં રમો ને, વર્ગખંડ, ક્લાસરૂમમાં વર્ગ એટલે ભાગ પાડવા, ક્લાસિફાય કરવા, ખંડ એટલે ખંડિત કરી દેવા. વર્ગખંડમાં તો ભાગલા પણ ખંડિત કરવામાં આવે છે. એ જો વર્ગખંડને સ્પોર્ટ્સના ગ્રાઉન્ડ સાથે કનેક્ટ કરવામાં આવે ને, તો જ હોલિસ્ટિક ડેવલપમેન્ટ આવશે. શું આવશે? હોલિસ્ટિક ડેવલપમેન્ટ. એટલે પ્રેક્ટિકલી એપ્લિકેશન બેઝ નોલેજની જે વાત છે, ક્લાસરૂમમાં ભણો, લેબોરેટરીમાં એપ્લાય કરો. એ જ કહે છે કે ક્લાસરૂમમાં ભણો અને મેદાનમાં જઈને લડો. રમતવીર અને યોદ્ધાઓ ક્લાસરૂમમાં તૈયાર નથી થતા, એ રણભૂમિ અને રમતભૂમિમાં તૈયાર થતા હોય છે. ક્યાં થતા હોય છે? બોલો મારી સાથે, બોલો મારી સાથે. રણવીર એટલે યુદ્ધવીર. બોલો, યુદ્ધવીર અને રમતવીર એ માત્ર વર્ગખંડમાં તૈયાર નથી થતા, પણ સાથે સાથે રમતભૂમિ અને યુદ્ધભૂમિમાં તૈયાર થાય છે. જો એ નોલેજને તમે એપ્લાય ના કરો ને, તો નોલેજ કોઈ કામનું નથી. હવે છેલ્લા 2 જ શ્લોક છે અને પછી હું મારા લેક્ચરને સર ટાઈમ છે ઓલમોસ્ટ ઓકે. હવે 2 શ્લોકા જે છે એની સાથે હું કનેક્ટ કરીશ. આમ તો હું સળંગ 4 કલાક લઈ શકું, 5 કલાક લઈ શકું, 6 કલાક લઈ શકું. આ મારી, કારણ કે આ સબ્જેક્ટ એટલું ડિટેલ છે, બટ ઇટ ઇઝ પ્રેક્ટિકલી ઇમ્પ્રોબેબલ. કારણ કે આના પછી મારું લેક્ચર GEC ગોધરામાં પણ છે. બરાબર ને? તો હવે 2 મહત્વના શ્લોક જે છે, એ 2 શ્લોક જે છે એ ભગવદ્ ગીતાના 18મા અધ્યાયના છે. પહેલા શ્લોકથી વાત કર્યું છે, 18મા અધ્યાય તરફ લઈ જાઉં. ભગવદ્ ગીતા ટોટલ 18 અધ્યાયની છે. હમણાં ધવલ સરે મને 18 સેન્ટેન્સીસ મોકલ્યા હતા, દરેક અધ્યાયમાંથી શું શું શીખાય. બરાબર ને? પરંતુ સૌથી મહત્વનું જે 18મો અધ્યાય છે એમાં વાત કરી છે લીડરશીપની.
કે લીડર કેવો હોવો જોઈએ અને સ્ટુડન્ટ કેવો હોવો જોઈએ. તો બે શ્લોક છે. એ બે શ્લોક એક હું બોલું. તદ્વિધિ પ્રણિપાતેન પરિપ્રશ્નેન સેવયા ઉપદેક્ષંતિ તે જ્ઞાનમ જ્ઞાનિનસ્ત તત્વદર્શિન. વિદ્યાર્થી અને સ્ટુડન્ટ કેવો હોવો જોઈએ? તો પરિપ્રશ્નેન તદ્વિધિ પ્રણિપાતેન પરિપ્રશ્નેન સેવયા. એક તો સરેન્ડર થઈ જાય, એટલે ગુરુ પાસે જ્ઞાન લેવા માટે સરેન્ડર થવું પડે, એમને માનવા પડે, એમનું રિસ્પેક્ટ કરવું પડે. પરિપ્રશ્નેન પ્રશ્ન પૂછે અને સેવયા સેવા કરે. આ ત્રણ ગુણ હોય ને તો જ તમે સારા વિદ્યાર્થી બની શકો. અને પછી ગુરુ શું કરે? ઉપદેક્ષંતિ તે જ્ઞાનમ, ઉપદેશ આપે અને જ્ઞાન તમને પ્રોવાઈડ કરે. ક્યારે કરે? તમે પ્રશ્ન પૂછો, તમે સરેન્ડર થાઓ અને સેવા કરો. બરાબર? અને આ જ ગુણ તમારે ડેવલપ કરવાના છે, અને તો જ ગજબનું બોન્ડિંગ થશે ગુરુ અને શિષ્ય વચ્ચે. અને એટલા માટે ભગવદ્ ગીતાનો 700મો શ્લોક છે અને એમાં કહ્યું છે કે બોલો મારી સાથે, યત્ર યોગેશ્વર કૃષ્ણ યત્ર પાર્થો ધનુર્ધર તત્ર શ્રી વિજયો ભૂતિર ધ્રુવા નીતિર્મતિ મમ. શ્રી એટલે પ્રોસ્પરિટી આવે. શું આવે? પ્રોસ્પરિટી. તમારે જો પ્રોસ્પર થવું છે, તમારે જો ગ્રોથ કરવો છે ને, તો સૌથી મહત્વનું છે ભગવાન શ્રી કૃષ્ણ જેવો મેન્ટોર, ગુરુ અને કોચ જોઈશે. અને તમારે શિષ્ય કોના જેવું બનવાનું છે? અર્જુન જેવું બનવાનું છે. કોના જેવું? અર્જુન જેવું. બીજું પ્રોસ્પરિટીની વિજયો, વિક્ટરી. અને વિક્ટરી જીત મેળવવી છે. અને એટલા માટે હું ઘણી વખત કહું છું, અને મારું વિજય સર્વસ્વમ પરાભવે દેવત્વમ. વિજયે સર્વસ્વમ પરાભવે દેવત્વમ વિગ્રહે નેતૃત્વમ અને એરાવતમ ગજેન્દ્રનામ. એ એરાવત સાથે ગજેન્દ્ર મારું નામ છે એટલા માટે કનેક્ટ કરું છું. એટલે જ્યારે વ્યક્તિ જીતે ને એમને લાગે છે કે બધું જ મળી ગયું. આપણે જીતે, મેચ જીતે એટલે આપણને લાગે હું જીતી ગયું. પરંતુ એનાથી પણ ગજબનો ગુણ જે છે, વ્યક્તિ હારે છે ને ત્યારે વધારે શીખે છે. એટલે પરાભવે દેવત્વ સુધી તમે પહોંચો છો જે હાર મળે છે ત્યારે. અને એટલા માટે પેલો શ્લોક ફરી રિપીટ કરું છું. હતો વા પ્રાપસ્યસી સ્વર્ગમ જીતવા મોક્ષય મહિમ તસ્માદ ઉત્તિષ્ઠ કોન્તે યુદ્ધાય કૃત નિશ્ચય. એટલે યુદ્ધમાં અને જિંદગીમાં વ્યક્તિ કદી હારતો નથી. કાં તો શીખે છે, કાં તો જીતે છે. એટલે વિજયની વાત છે. બરાબર? પરાભવે દેવત્વ. ત્રીજી વાત છે એક્સ્ટ્રા ઓર્ડિનરી પાવર, નોલેજનો પાવર, શક્તિ. જે ત્રણ શક્તિઓ છે, લક્ષ્મી દેવી, સરસ્વતી અને પાર્વતી. એવું કહેવાય છે વેર સરસ્વતી ગોઝ લક્ષ્મી ગોઝ. વેર સરસ્વતી ગોઝ લક્ષ્મી ગોઝ. જ્યાં સરસ્વતી છે ને, આ 21મી સદીમાં જેની પાસે નોલેજ છે ને એની જ પાસે પૈસા છે, લક્ષ્મી છે. એટલે એટલા માટે કહું, વેર સરસ્વતી ગોઝ લક્ષ્મી ફોલોઝ. બોલો મારી સાથે, વેર સરસ્વતી goes, Lakshmi follows. Where Saraswati goes, Parvati goes, Lakshmi follows. Okay? એટલે લક્ષ્મી મેળવી છે તમારી પાસે એક તો નોલેજ જોશે ને શક્તિ જોશે, પાવર. બરાબર ને? અને હવે છેલ્લે એપીજે કલામ સાહેબને બે કોટ કહીને હું પૂર્ણ કરું છું મારું સેશન. એપીજે કલામ સાહેબે સોંગ ઓફ યુથ કહેલું છે. સાંભળ્યું સોંગ ઓફ યુથ? તો સોંગ ઓફ યુથમાં એવું કહ્યું છે, એઝ અ યંગ સિટીઝન ઓફ ઇન્ડિયા આર્મ્ડ વિથ નોલેજ, ટેકનોલોજી એન્ડ લવ ફોર ધ નેશન, આઈ રિયલાઇઝ સ્મોલ એમ ઇઝ અ ક્રાઇમ. શું કહ્યું છે? સ્મોલ એમ ઇઝ અ ક્રાઇમ. બોલો મારી સાથે, સ્મોલ એમ ઇઝ અ ક્રાઇમ. 21મી સદીનો જે યુવા છે એની પાસે શું છે? તો એઝ અ યંગ સિટીઝન ઓફ ઇન્ડિયા, તમે યંગ છો, તમે નંગ નથી. તમે શું છો? યંગ છો. તો યંગ સિટીઝન ઓફ ઇન્ડિયા આર્મ્ડ વિથ, તમારી પાસે નોલેજ છે ને? નોલેજ. તમારી પાસે ટેકનોલોજી છે ને? અને સાથે સાથે તમે દેશને પણ પ્રેમ કરો છો ને? કેટલા લોકો ભારત દેશને પ્રેમ કરશે? હેન્ડ રેઝ કરો. બધા જ છે. એક્સલન્ટ. બરાબર ને? તો આપણે પાસે નોલેજ છે, ટેકનોલોજી છે, દેશ પાસે પ્રેમ છે, તો નાના લક્ષ્યથી મોટો ગુનો કોઈ છે જ નહીં.
તમારી જાતને એ લેવલે લઈ જાઓ. ભગવદ્ ગીતાનો 11મો અધ્યાય છે. ભગવાન શ્રી કૃષ્ણ પોતાનું પૂર્ણ પુરુષોત્તમ રૂપ બતાવે છે અને એ જ કહે છે કે તમારા ટેલેન્ટ સાથે જસ્ટિસ કરો. સ્મોલ એમ ઇઝ અ ક્રાઇમ. આવું એપીજે કલામ સાહેબે કહ્યું છે. તમારી જાતને એ લેવલે લઈ જાઓ. ગુડ બેટર બેસ્ટ, નેવર લેટ ઇટ રેસ્ટ ટીલ યોર ગુડ ઇઝ બેટર યોર બેટર ઇઝ બેસ્ટ. તમારા ગુડ બેટર બેસ્ટ ને એ લેવલે લઈ જાઓ કે તમે બેસ્ટ બની શકો. અને પેલી કહેવત છે ને, ખુદી કો કર બુલંદ ઇતના, કે ખુદા તમને પૂછે કે બોલ તારી ઈચ્છા શું છે. તમને કોઈ પણ બૂન ગ્રાન્ટ કરતા પહેલા ભગવાન તમને પોતે પૂછે કે બોલ તારી ઈચ્છા શું છે. એટલે ઇંગ્લિશમાં કહે છે, બિફોર ગ્રાન્ટિંગ અ બૂન ગોડ હિમસેલ્ફ આસ્ક્સ યુ વોટ ડુ યુ વોન્ટ. કંઈક એચીવ કરતા પહેલા ભગવાનને પણ મજબૂર કરો કે બોલ તારી ઈચ્છા શું છે. એટલી મહેનત કરો, દુનિયાની કોઈ તાકાત તમને રોકશે નહીં. આર યુ ગેટિંગ વોટ આઈ એમ સેઇંગ? અને તમે ફ્યુચર લીડર છો. અને એટલા માટે એપીજે કલામ સાહેબે બહુ અદ્ભુત વાત કરી છે કે એક ઘરમાંથી વિશ્વ શાંતિ કઈ રીતે ફેલાય છે. તો એમને એક વાત કરી છે, પછી એને હું બીજી રીતે કનેક્ટ કરું છું. તો બોલો મારી સાથે, વેર there is righteousness, where there is righteousness in the heart, there is beauty in the character. Where there is beauty in the character, there is harmony in the home. There is harmony in the home. Where there is harmony in the home, there is order in the nation. Where there is order in the nation, there is peace in the world. એટલે તમારું કોન્ટેન્ટ ઓફ કેરેક્ટર મેટર કરે છે, નોટ કલર ઓફ યોર સ્કિન. તમારી સ્કિનનો કે ચામડીનો કલર મેટર નથી કરતો. તમારું ચલ ચિત્ર અને ચારિત્ર કેવું છે એ મેટર કરે છે. અને ગ્રેટ લીડર બનવા માટે ચલ ચિત્ર અને ચારિત્ર પર ધ્યાન આપજો, તો જ ગ્રેટ લીડર બનશો. ઓકે, તો ધીસ ઇઝ ઓલ અબાઉટ ગ્રેટ લીડરશિપ. હજી મારી પાસે ઘણું છે, ટાઈમની મર્યાદા છે, એટલા માટે આગળ વધારતો નથી. પરંતુ લેક્ચર ફિનિશ કરતા પહેલા